શું મિત્રો તમે આ દીકરીને ગાંડી સમજો છો, પણ તમે ભૂલ કરો છો. તમે જોઈ રહ્યા છો કે મોટા મોટા કલાકારો જે છે, મોટા મોટા કલાકારો પણ એમની સામે ઝૂકી ગયા છે. એમનો અવાજ મધુર છે. સ્ટેજ ઉપર ગાવા માટે કેટલો બધો આગ્રહ કરી રહી છે. અંતે કલાકાર પણ એમની સામે ઝૂકી ગયા અને આ દીકરીને માઇક આપવા માટે તૈયાર થયા. અને દીકરી પણ કહે છે કે જો બધાએ મને 100 રૂપિયા આપવાના છે, બધાએ 100 રૂપિયા આપશે, તમારી પાસે ઘણા બધી પૈસા થઈ જશે. અને આવી કાલી કેલી ભાષામાં આ દીકરીએ ભજન ગાયું. કેવી આજીજી કરે છે, જુઓ, હાથ જોડીને પ્રાર્થના કરે છે કે મને મહેરબાની કરી મને પણ એક મોકો આપો. બધાય મનમાં ખાલી એવું ધારે છે કે આ ગાંડી છે, પણ હું ગાંડી નથી. અને છેલ્લે તે દીકરીએ જો આ સાબિત કરી બતાવ્યું. એનો અવાજ જુઓ કેવો મધુર છે. એક વસ્તુ કહું, લાઈફમાં એક વસ્તુ મારી યાદ રાખજો કે જ્યાં મળે છે ટુકડો. ધન્યવાદ છે આ દીકરીને, ધન્યવાદ છે આ કલાકારોને અને આજે હું સવારે અહીંથી જ્યારે મારી એક્ટિવા લઈને ગઈ ને, then I just spoke like wow, this is યજ્ઞ. વર્ણવવા માટેનો એને મોકો આપ્યો. અને દીકરીએ પણ સાબિત કરી આપણે જોઈએ છીએ કે દુનિયામાં ઘણા બધી વ્યક્તિઓ એવા હોય છે કે જેને ઘણા બધા લોકો ગાંડા સમજતા હોય, પણ ભગવાનની કૃપા એના ઉપર રહેલી હોય છે કે જે ભગવાને શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન હંમેશા અને એમની જીભ ઉપર સરસ્વતી વસેલા દીકરીનો અવાજ જુઓ કેટલો મધુર છે. ટીપે ટીપે સરોવર ભરાય. તો આમાંથી મને બધા હો આપતો તો હો આને કેમ સમજી શકીએ કે આ દીકરી પણ હું માં વાણિયાની દીકરી છું. મારા માટે અને કેમ માનવું આપણે કે ગાંડી આ છે. કોઈ એક સરસ મજાનું સુંદર ગીત છે. દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે મિત્રો સર્વ આ ભવાની દીકરીને આપણે કેવી રીતે આગળ લઈ આવવાની છે કે જોનાર વ્યક્તિ જે છે, જોનાર વ્યક્તિના હૃદય સ્પર્શી જાય. દરેક લોકોએ આ વિડીયોને એટલો શેર કરો અને મોટા મોટા કલાકારો સુધી પહોંચાડો. જુઓ કેટલું સરસ મજાનું ડાન્સ કરી રહી છે. લોકો ઓડિયન્સને બતાવી દીધું કે એનામાં કેટલી તાકાત રહેલી છે. ધન્યવાદ છે. સાક્ષાત દેવીનો અવતાર છે. હંમેશા માતાજીની અને પ્રભુની કૃપા હોય ને તો જ આ બધું જોઈએ કે જેમને એના આશ્રમમાં આ દીકરીના આવા સંસ્કારો આપ્યા છે. ધન્યવાદ.
ત્યારે પણ એ એના આશ્રમમાં એક સરસ મજાનું ગીત ગાય અને પોપટભાઈનું દિલ પણ એ જીતી લે છે. મિત્ર, માણસ ભલે ગમે તેવું દેખાતું હોય પણ એના સંસ્કારો જે છે એ ઉચ્ચ કક્ષાના હોય છે. પોપટભાઈએ ખૂબ સારા સંસ્કારો આપ્યા છે અને પોપટભાઈ થકી આ બેન જે છે એ આજે આ દુનિયામાં ડંકો વગાડી રહી છે. એના મધુર અવાજને ધન્યવાદ દેવો પડે. ધન્ય છે બેટા તને, ધન્ય છે તારી કળાને, ધન્ય છે તારી આ ગાવાની જે શૈલી છે. મિત્રો, સ્ટેજ ઉપર રહેલા કલાકારો જે છે કલાકારો પણ ચકિત થઈ ગયા અને આનો વિચારો જુઓ કે પૈસા જે ઉડાડેલા છે ને એવું માને છે કે ત્યાંને પગે ન આવવા જોઈએ અને તમે પહેલા લઈ લો. મિત્રો, આના સંસ્કાર કેવા છે જુઓ. ઓડિયન્સ પણ શાંત તાળીઓથી એમને જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરી રહ્યું છે. અને રાધેશ્યામ, એનું નામ છે રાધેશ્યામ, પણ મીરા કોણ? મીરા જોગણ, મીરાબાઈ. ત્યાં જે સાબિત કરી દીધું છે જે લોકો ગાનું સમજતા હતા એની ત્યાં જે બોલતી બંધ કરી દીધી છે. શું એનો તાલ છે, શું એનો અવાજ છે, શું એની કળા છે, શું એની એક્શન છે. ધન્યવાદ, ધન્યવાદ. વાહ ભાઈ વાહ. 100% આ દેવીનો અવતાર છે અને માતાજીની કૃપા હંમેશા કાયમની માટે એના ઉપર રહેલી હોય તો જ આ બધું જે છે શક્ય બને છે. હવે આજે શનિવાર વીર હનુમાના હનુમાન ચાલીસા રજૂ કરે છે. વીર હનુમાના અતિ બલવાના, રામ નામ રસિયો રે, રઘુવન રસિયો રે. વાહ ભાઈ વાહ. લોકોએ પણ તેનો કેટલો આદર ભાવથી સન્માન કર્યું અને આ દીકરીને માન આપી એના શબ્દો જે છે એને સાંભળી રહ્યા છે. ખરેખર આને 10 વખત સાંભળીએ ને તો પણ આપણને સાંભળવાની ઈચ્છા થાય, કારણ કે એના શબ્દોમાં જ આટલો પાવર રહેલો છે. બહુ જ ધન્યવાદ. આપણને એવું થાય કે ભાઈ આ ગાંડાને સંસ્કારો આવ્યા પણ એ બધું જે છે એ બધી ભગવાનની હાથની કળા છે. ભગવાન ધારે તે કરી શકે એટલે દરેક વ્યક્તિઓએ આ વિડીયોને આગળ જેમ બને એમ આગળ લઈ જાઓ અને લાઈક કરો, શેર કરો અને
આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો મિત્રો. આમાંથી જે કાંઈ પણ પૈસા મળશે એ આપણે આપવાના છે. એટલા માટે જેમ બને વિડીયોને આગળ મોકલો અને આપણે આ દીકરીને આગળ લઈ આવવા માટેનો પ્રયત્ન કરશું. ફૂલની તો ફૂલની પાકડી આપણે એને આપીશું.